નમસ્કાર મિત્રો, સૌને જય માતાજી। આજે હું તમારા માટે માં મેલડીનું વધુ એક રૂવાડા ઊભા કરી દે તેવો ઇતિહાસ લઈને આવ્યો છું। આ વાત એક એવી દીકરીની છે જેનું આ દુનિયામાં માં મેલડી સિવાય બીજો કોઈ સહારો ન હતો। એક નાનકડું ગામ હતું। આ ગામમાં એક ગરીબ વિધવા બહેન અને તેમની એકની એક દીકરી રહેતા હતા। ઘરમાં કમાવાવાળું કોઈ નહીં અને બે સમયનું પૂરું જમવાનું પણ માંડ મળે। પણ આ દીકરી માં મેલડીની પરમ ભક્ત। એના આંગણામાં માં મેલડીનો એક નાનકડો ગોખલો હતો। દીકરી આખો દિવસ પારકા ઘરના કામ કરે, પણ સાંજ પડે એટલે માં મેલડીના દીવા બત્તી કર્યા વગર પાણી પણ ના પીએ। એનો એક જ ભરોસો હતો કે મારી માં મેલડી બેઠી છે ને, એટલે મારે કોઈની બીક નથી। દીકરી હવે લગ્નલાયક થઈ હતી। માંડ માંડ કરીને એક સારી જગ્યાએ એનું સગપણ નક્કી કર્યું હતું અને લગ્નને આડે હવે માત્ર 5 દિવસ બાકી હતા। પણ કહેવાય છે ને કે ગરીબની કસોટી ભગવાન બહુ કરે છે। આ જ ગામમાં એક અત્યંત નિર્દયી અને લોભી જમીનદાર રહેતો હતો। આ વિધવા બહેનના પતિએ વર્ષો પહેલા આ જમીનદાર પાસેથી થોડા રૂપિયા ઉછીના લીધા હતા, જે વ્યાજ સાથે વધીને બહુ મોટી રકમ થઈ ગઈ હતી। જમીનદારને ખબર પડી કે આ વિધવા બહેન પોતાની દીકરીના લગ્ન કરી રહ્યા છે, એટલે એ પોતાના માણસો લઈને એમના ઘરે પહોંચ્યો અને ધમકી આપી કે જો કાલ સાંજ સુધીમાં મારા પૂરા પૈસા વ્યાજ સાથે નહીં ચૂકવો તો આ ઘર હું જપ્ત કરી લઈશ અને તમને ગામની બહાર કાઢી મૂકીશ। લગ્નનો માંડવો રોકવાનો હતો અને આગલી જ રાત્રે જમીનદારે આવો કેર વર્તાવ્યો। વિધવા માં અને દીકરી ધ્રુસકે રડવા લાગ્યા। એમની પાસે તો એક ફૂટી કોડી પણ ન હતી, તો આટલું મોટું દેવું ક્યાંથી ચૂકવે? દીકરી દોડીને સીધી પોતાના આંગણામાં આવેલા માં મેલડીના ગોખલા પાસે ગઈ અને માથું પછાડીને રડવા લાગી। હે મારી મેલડી, હે મારી દુખિયારીની બેલી, કાલે મારા લગ્ન છે અને જો આ જમીનદાર મારું ઘર પડાવી લેશે તો મારી આબરૂના ધજાગરા ઉડી જશે। હે માં, મેં આખી જિંદગી તારી ભક્તિ કરી છે, શું તું મારી આબરૂ લૂંટાવા દઈશ? જો કાલે સવારે તું મારી વહારે નહીં આવે ને માં, તો હું આ ગોખલા પાસે જ મારો જીવ આપી દઈશ। દીકરીની આંખમાંથી જોરદાર આંસુ વહેતા હતા અને એ રડતા રડતા ગોખલા પાસે જ સૂઈ ગઈ। હવે જુઓ મિત્રો મારી માં મેલડીનો પ્રતાપ। મધરાતનો સમય થયો। ગામમાં સુમસામ શાંતિ છવાયેલી હતી। ત્યારે પેલા નિર્દયી જમીનદારના ઘરનો દરવાજો કોઈએ ખખડાવ્યો। જમીનદારે બહાર આવીને જોયું તો એક અત્યંત વૃદ્ધ ડોશીમાં ઊભા હતા। એમના હાથમાં એક નાનકડી પોટલી હતી। ડોશીએ કડક અવાજમાં કહ્યું, લે ભાઈ, પેલા ગરીબ વિધવાના ઘરનું તારું જે કંઈ પણ લેણું નીકળતું હોય એ આમાંથી લઈ લે અને એમને શાંતિથી લગ્ન કરવા દે। જમીનદારે આશ્ચર્ય સાથે એ પોટલી ખોલી તો એની આંખો ફાટી ગઈ। એ પોટલીમાં સોનાના સિક્કા ભરેલા હતા। જમીનદારે પૂછ્યું, તમે કોણ છો અને આટલું બધું સોનું ક્યાંથી લાવ્યા? ત્યારે એ ડોશીએ હસીને કહ્યું, હું એ ગરીબ દીકરીની દાદી છું। મારું નામ મેલડી છે અને સાંભળ, જો કાલ સવારે એ દીકરીના માંડવા તરફ તે આંખ પણ ઊંચી કરી છે ને, તો તારા આખા કુળનું નિકંદન કાઢી નાખીશ। આટલું બોલતાની સાથે જ એ ડોશીમાં ત્યાંથી અદૃશ્ય થઈ ગયા। જમીનદાર સમજી ગયો કે આ કોઈ સાધારણ સ્ત્રી ન હતી, સાક્ષાત માં મેલડી એ ગરીબ દીકરીની આબરૂ બચાવવા આવ્યા હતા। જમીનદાર ભયથી ધ્રુજવા લાગ્યો। બીજી સવારે જમીનદાર દોડતો એ વિધવા બહેનના ઘરે આવ્યો। એમના અને દીકરીના પગમાં પડીને રડવા લાગ્યો અને માફી માંગતા કહ્યું કે તમારી માં મેલડીએ મને રાત્રે પરચો બતાવી દીધો છે। તમારું બધું જ દેવું માફ છે અને આ દીકરીના લગ્નનો બધો જ ખર્ચ હું પોતે ઉઠાવીશ। દીકરીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા। એણે માં મેલડીના ગોખલા સામે 2 હાથ જોડીને કહ્યું, ધન્ય છે મારી માં મેલડી, તે મારી લાજ રાખી લીધી। ધામધૂમથી દીકરીના લગ્ન થયા અને જમીનદાર પણ આજીવનમાં મેલડીનો પરમ ભક્ત બની ગયો। તો મિત્રો, આ છે મારી મેલડી માની દયા।
એ સાચા ભક્તને ક્યારેય પડવા દેતી નથી. જો તમને આ ઇતિહાસ ગમ્યો હોય તો કમેન્ટમાં જય માં મેલડી જરૂર લખજો.